નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સીટેટ પરીક્ષા 2026 પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. મિત્રો, કેન્દ્ર સરકાર સંલગ્ન સ્કૂલો એટલે કે સીબીએસઈ સંલગ્ન સ્કૂલોમાં શિક્ષક બનવા માટે સુવર્ણ તક. તો આ સ્કૂલોમાં શિક્ષક બનવા માટે સીટેટ પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. તો આપણે સીટેટ પરીક્ષાની અંદર અરજી ફોર્મ કેવી રીતના ભરવાનું છે, તેની પરીક્ષા પદ્ધતિ શું રહેશે, પરીક્ષા ફી કેટલી રહેશે, પરીક્ષાના વિષયો શું હશે, તેની સંપૂર્ણ માહિતી અહીં મેળવીએ. તો મિત્રો, સીટેટ સપ્ટેમ્બર 2026, ડ્યુરેશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 11/5/2026 થી 10/6/2026. લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન 10/6/2026. લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ફીસ 10/6/2026. ડેટ ઓફ એક્ઝામિનેશન. તો મિત્રો, સીટેટ પરીક્ષાની તારીખ પણ અહીં આપી દેવામાં આવી છે તમને. તો 6 સપ્ટેમ્બર 2026 રોજ આ પરીક્ષા ભારતભરની અંદર લેવામાં આવશે. અહીં લખ્યું છે કે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સીટેટ. અહીં આપણે ડ્યુરેશન, લાસ્ટ ડેટ, ફી ભરવા માટેનું સબમિશનની લાસ્ટ ડેટ અને પરીક્ષા તારીખ તમને આપવામાં આવી છે, તે આપણે આગળ જોઈએ. હવે મિત્રો, ડેટ ઓફ એક્ઝામિનેશન છે 6/9/2026. પેપર કોડ છે પેપર 2, પેપર 1. હવે શિફ્ટની વાત કરીએ તો મોર્નિંગ સેશનની અંદર પેપર 2 લેવામાં આવશે અને તેનો ટાઈમિંગ હશે 9:30 થી 12 વાગ્યા સુધીનો. અને પેપર 1 ઇવનિંગ ટાઈમ માટે બપોર પછીના સમયમાં લેવામાં આવશે, જેનો ટાઈમ રહેશે 2:30 થી 5 વાગ્યા સુધી. સીટેટ સપ્ટેમ્બર 2026 મહત્વની સૂચનાઓ અહીં જોઈએ તો કેન્ડિડેટ કેન એપ્લાય ટુ સીટેટ સપ્ટેમ્બર 2026 ઓનલાઈન થ્રુ સીટેટ વેબસાઇટ ctet.nic.in or CBSE website www.cbse.gov.in 11/5/2026 થી 10/6/2026 દરમિયાન તમે અહીં અરજી કરી શકો છો. સીટેટનું ફોર્મ ભરતા પહેલા તમારે આ ઓફિશિયલી જાહેરાતને કાળજીથી વાંચી અને તેનો અભ્યાસ કર્યા પછી જ અહીં તમારે ફોર્મ ભરવાનું છે. મિત્રો, અહીં વેબસાઇટ તમને આપવામાં આવી છે, તેની પર જઈ અને તમારે પોતાનું ફોર્મ ભરવાનું છે. હવે અહીં મેથડ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન. તો અહીં તમારે ફોર્મના મેથડ તમને સ્ટેપ આપવામાં આવ્યા છે. એ સ્ટેપ પ્રમાણે જો તમે ફોર્મ ભરશો તો તમારી જાતે પણ તમે પોતાનું ફોર્મ ભરી શકો છો. અહીં મિત્રો, પ્રથમ સ્ટેપની અંદર લોગિન સીટેટ ઓફિશિયલી વેબસાઇટ ctet.nic.in અથવા સીબીએસઈ વેબસાઇટ www.cbse.gov.in પર તમારે પ્રથમ સ્ટેપની અંદર જવાનું છે. સ્ટેપ 2, ગો ટુ ધ લિંક એપ્લાય ઓનલાઈન એન્ડ ઓપન ધ સેમ. Step 3, fill in the online application form and note down registration number, application number. Step 4, upload last scanned photograph and signature. Step 5, pay examination fee by debit card, credit card and net banking. Step 6, print confirmation page for record and future reference. તો મિત્રો, અહીં તમારે આ 6 સ્ટેજ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. હવે અહીં તમને રજીસ્ટ્રેશન પ્રોસેસની પણ માહિતી આપવામાં આવી છે, તે અહીં તમારે જોઈ લેવાની છે કે તમારો ફોટો કેટલા કેબીથી કેટલા કેબી સુધીનો હોવો જોઈએ. તેમાં સિગ્નેચરની પણ કેટલા કેબીથી કેટલા કેબીનો સ્કેન કરી અને તમારે અપલોડ કરવાનો છે, જે અહીં તમારે જોઈ લેવાનું રહેશે. હવે અહીં મિત્રો, તમારે પરીક્ષા ફી કેટલી ભરવાની છે તેની માહિતી આપણને આપવામાં આવી છે, તે અહીં જોઈએ તો કેટેગરી જનરલ ઓબીસી માટે ઓનલી પેપર 1 અથવા તો પેપર 2 જો તમે આપવા માંગતા હોય તો 1000 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. અને જો બંને પેપર તમે આપવા માંગતા હોય તો તમારે 1200 રૂપિયા અહીં પરીક્ષા ફી ભરવાની રહેશે. એસસી, એસટી અને ડિસેબિલિટેડ પર્સન માટે પેપર 1 જો તમે આપવા માંગતા હોય તો 500 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે બંને પેપર આપવા માંગતા હોય તો 600 રૂપિયા અહીં ફી તમારે ભરવાની રહેશે. મિત્રો, અહીં બીજી અલગ અલગ સૂચનાઓ કરવા માટેની આપવામાં આવી છે, જે આપણને ઉપયોગી છે તેટલી જ માહિતી અહીં આપણે જોઈશું. મિત્રો, અહીં પરીક્ષાનો શિડ્યુલ અને મોડ ઓફ એક્ઝામિનેશનની માહિતી આપવામાં આવી છે. શિડ્યુલ ઓફ સીટેટ સપ્ટેમ્બર 2026 ઇઝ ગિવન બિલો.
ડેટ ઓફ એક્ઝામિનેશન 6/9/2026, પેપર કોડ પેપર 2 એન્ડ પેપર 1, શિફ્ટ મોર્નિંગ છે, મોર્નિંગ શિફ્ટની અંદર 9:30 થી 12 વાગ્યા સુધી પેપર રહેશે, જેનો સમય 2.5 કલાકનો રહેશે, જ્યારે પેપર 1 ઇવનિંગ ટાઈમિંગમાં રહેશે, જેનો સમય રહેશે 2:30 થી 5 વાગ્યા સુધીનો, તેનો પણ સમય 2.5 કલાકનો રહેશે. મિત્રો, અહીં સીટેટની પરીક્ષા કેટલી લાયકાત ધરાવતા ઉમેદવારો આપી શકે છે તેની માહિતી આપવામાં આવી છે. તો અહીંયા આપણે જોઈએ કે જે ઉમેદવારોએ 12 પાસ પ્લસ પીટીસી કર્યું છે તેવા ઉમેદવારો અહીં પેપર 1 એટલે કે ધોરણ 1 થી 5 માટેની પરીક્ષા આપી શકે છે, જ્યારે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કર્યું છે તેવા ઉમેદવારો પેપર 1 અને પેપર 2 બંને પરીક્ષાઓ આપી શકે છે. હવે અહીં આ પરીક્ષાનું સ્ટ્રક્ચર અને કન્ટેન્ટ આપવામાં આવ્યું છે તે આપણે જોઈએ તો આ પરીક્ષા તમારી MCQ પ્રકારની લેવામાં આવશે. પેપર 1 ની અંદર ધોરણ 1 થી 5 ના વિષયોની પરીક્ષા લેવામાં આવશે, એટલે કે તેના લેવલના અહીં પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે પેપર 2 ની અંદર ધોરણ 6 થી 8 લેવલનું પેપર પૂછવામાં આવશે અને તેના વિષયોના પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. મિત્રો, અહીં પેપર 1 માટેની જે પરીક્ષા લેવામાં આવશે તેના વિષયો તમને આપવામાં આવે છે તે આપણે અહીં જોઈએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજી કમ્પલસરી છે. અહીં 30 ક્વેશ્ચન પૂછવામાં આવશે અને તેના 30 માર્ક્સ હશે. મેથેમેટિક્સ કમ્પલસરી, તેના પણ 30 ક્વેશ્ચન હશે, તેના પણ 30 માર્ક્સ હશે. એન્વાયરમેન્ટ સ્ટડી તે પણ કમ્પલસરી છે, તેના પણ 30 માર્ક્સ 30 ક્વેશ્ચન હશે અને તેના 30 માર્ક્સ હશે. મિત્રો, લેંગ્વેજ 1 કમ્પલસરી, તેના પણ 30 પ્રશ્નો હશે અને 30 માર્ક્સ હશે. મિત્રો, અહીં ગુજરાતના ઉમેદવારોને ખાસ નોંધ જણાવવામાં આવે છે કે પેપર 1 અને પેપર 2 ની અંદર લેંગ્વેજ 1 કમ્પલસરીની અંદર તેમણે ગુજરાતી ભાષાને જ ચૂઝ કરવી, જેથી તમને આ પરીક્ષામાં મોટો ફાયદો રહી શકે છે. લેંગ્વેજ 2 ની અંદર જો તમે અંગ્રેજી સારું એવું ફાવટ ધરાવતા હોય તો પેજ 2 ની અંદર તમે અંગ્રેજી રાખી શકો છો, પણ તમે હિન્દીમાંની પરીક્ષા આપવા માંગતા હોય તો તમે લેંગ્વેજ 2 ની અંદર હિન્દી લેંગ્વેજ રાખી શકો છો. તો મિત્રો, અહીં લેંગ્વેજ 2 ની અંદર પણ 30 ક્વેશ્ચન 30 માર્ક્સના અહીં પૂછવામાં આવશે. અહીં કુલ 150 ક્વેશ્ચન 150 માર્ક્સના તમને પૂછવામાં આવશે. પણ અહીં તમને પેપર 2 ની અંદર જે સબ્જેક્ટ આપવામાં આવે છે તે જોઈએ તો ચિલ્ડ્રન ડેવલપમેન્ટ એન્ડ પેડાલોજી, તેના 30 ક્વેશ્ચન 30 માર્ક્સના પૂછવામાં આવશે. મેથેમેટિક્સ એન્ડ સાયન્સ 60 માર્ક્સ, MCQ 60 ક્વેશ્ચન 60 માર્ક્સ. મિત્રો, અહીં જે ઉમેદવારો BSc BEd કે MSc BEd કરેલા છે તેમણે અહીં મેથેમેટિક્સ અને સાયન્સ રાખવાનું રહેશે કે જેઓ સાયન્સ ટીચર બનવા માંગે છે. અધર જે સબ્જેક્ટ વાળા ઉમેદવારો છે તેમણે સોશિયલ સ્ટડી અથવા સોશિયલ સાયન્સના પ્રશ્નો અહીં કરવાના રહેશે, જેના પણ 60 ક્વેશ્ચન અને 60 માર્ક્સ રહેશે. અહીં આપણે પ્રથમ પેપરની અંદર જોયું તે પ્રમાણે લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 કમ્પલસરી છે, જેની અંદર પ્રથમ લેંગ્વેજ ગુજરાતના ઉમેદવારોએ ગુજરાતી રાખવી જોઈએ અને સેકન્ડ લેંગ્વેજ તરીકે હિન્દી રાખવી જોઈએ. તો મિત્રો, અહીં કુલ 150 MCQ 150 માર્ક્સના તમને પૂછવામાં આવશે. જાહેરાત આપવામાં આવી છે તેની અંદર તમને છેલ્લે આ પરીક્ષાનો સિલેબસ પણ તમને આપવામાં આવ્યો છે, તે તમારે આ જાહેરાતની ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કાઢી અને જોઈ લેવાનો રહેશે. આ જે સિલેબસ છે તે પ્રમાણે જ તમારે અહીં તૈયારી કરવાની રહેશે.